રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં તારીખ 23 થી 25 જૂન 2024 દરમિયાન પલ્સ પોલિયો ઝુંબેશ યોજનાર છે, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં એનઆઈડી નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીરિંગ કમિટી બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. જિલ્લા યોજનારી આ ત્રિદિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાના 5 વર્ષની વયના મર્યાદાના અંદાજિત કુલ 47,216 જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લાના આરોગ્ય કર્મીઓ દ્વારા આ બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે. બેઠક દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષોની કામગીરી અને આગામી આયોજન અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માધ્યમથી વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની જિલ્લામાં આ અભિયાન સફળતાપૂર્વક પાર પડે, કોઈ બાળકો તેનાથી વંચિત ન રહે તથા કોઈ કારણસર માઇગ્રેટ થયેલા પરિવારોના બાળકોનો પણ યોગ્ય રીતે સમાવેશ થાય તે માટે જોવા ખાસ સૂચન કર્યું હતું. આ અભિયાન સાથે જોડાયેલા કર્મીઓની સતત તાલીમ અને મોનિટરિંગ થતું રહે, જેથી કામની ગુણવત્તા જળવાઈ રહે તે અંગે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નર્મદા જિલ્લાના પોલિયો ઝુંબેશમાં પ્રથમ દિવસે એટલે કે 23મી જૂન રવિવારે 224 બૂથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મીઓ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશાબેન, આશા ફેસિલિટેટર અને આંગણવાડીની બહેનોની 448 ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પોલિયોનો 2 ટીપા પીવડાવવા માટેનું આયોજન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ બેઠકમાં તાલીમી સહાયક કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાંગર ના પ્રતિનિધિ અને સિનિયર મેડિકલ ઓફિસર શ્રી ડોક્ટર આર્થ મેકવાન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જનકકુમાર માઢક, નાયબ પોલીસ અધિક્ષક શ્રી PR પટેલ, ADHO ડોક્ટર અનિલ વસાવા સહિત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રકાશ વસાવા, TV18 ન્યૂઝ, નર્મદા.